કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 6. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. આજે અમારામાંથી કેટલાક ગોપબાળો ઘરે રહ્યા હતા. અમારા બદલે બીજા ગોપબાળો ગાયો ચરાવવા ગયા હતા. આવો ફેરફાર સમયાંતરે થતો રહેતો હતો. ઘરે રહેનારા ગોપબાળોને ઘરે રહેલી ગાયો અને વાછરડાઓની સંભાળ રાખવાની હતી. બીમાર ગાયો, વૃદ્ધ થઈ ગયેલી ગાયો, થોડાક દિવસોમાં વાછરડાને જન્મ આપવાની હોય તેવી ગાયો અને નાના વાછરડાઓને ચરવા મોકલવામાં નહોતા આવતા. તેમના માટે ઘાસ લાવવાનું કામ, તેના રહેઠાણની સાફસૂફી કરવાનું કામ, તેમને પાણી પાવાનું કામ, તેમને દાણ ખવડાવવાનું કામ અને બીમાર ગાયોની વૈદ્યના માર્ગદર્શન પ્રમાણે સારવાર કરવાનું કામ ઘરે રહેનારા ગોપબાળો કરતા. તે ઉપરાંત ગોપ બાલિકાઓ અને ગોપ સ્ત્રીઓને ગાયો દોહવામાં, વલોણા ફેરવવામાં, દળણા દળવામાં અને દૂધ, દહીં, માખણ વેચવા જવાના કામમાં મદદ પણ કરતા. અમે ઘરે રહેલા ગોપબાળોએ આ બધા કામો તો બપોર સુધીમાં આટોપી લીધા હતા. મધ્યાહનનો સૂર્ય ઢળ્યો એટલે અમે ગોપબાળો રમવા માટે મેદાન તરફ ઉપડ્યા. યમુના નદીના કિનારે કદમ વૃક્ષોની હરોળ હતી. તેની પાસે જ તો મેદાન હતું. અમે ગોપ બાળ બાલિકાઓએ જ તો તે મેદાનને સમતલ કરીને સાફ સુથરું કર્યું હતું. આ મેદાનમાં જ અમે સૌ રમતો રમતા, રાસ રમતા, જુદા જુદા તહેવારો ઉજવતા, મેળાવડાઓ કરતા અને લગ્ન પ્રસંગો પણ અહીં જ ઉજવાતા. આ મેદાન તરફ જ અમે ગોપબાળો ગેડી દડો લઈ રમવા જઈ રહ્યા હતા. પરંતુ દૂરથી જોતા તો તે મેદાન પર કોઈ અજાણ્યા લોકો હલચલ કરતા દેખાયા. અમને આશ્ચર્ય થયું, કેમ કે આ મેદાનનો ઉપયોગ તો ફક્ત ગોકુળના નગરજનો જ કરી શકતા હતા. અન્ય લોકો માટે તો પ્રતિબંધ હતો. તો પછી આ કોઈ અજાણ્યા લાગતા લોકો અહીં શું કરી રહ્યા હશે? એમ વિચારતા ઉતાવળા અમે ત્યાં પહોંચ્યા. નજીક જઈને જોયું તો કેટલાક સ્ત્રી પુરુષો, બાળકો ત્યાં ઘરવખરી સાથે આવ્યા હતા. ઘરવખરીનો સામાન વેર વિખેર પડ્યો હતો. કેટલાક સ્ત્રી પુરુષો તંબુ, ઝૂંપડાઓ બનાવવામાં વ્યસ્ત હતા, જાણે કાયમ અહીં જ વસવાટ કરવો હોય તેમ. અમે તેમને પૂછપરછ કરવા માંડી. કોણ છો? મેં પૂછ્યું. ક્યાંથી આવો છો? બીજો ગોપબાળ બોલ્યો. અહીં કેમ આવ્યા છો? ત્રીજા ગોપબાળે પૂછ્યું. કેટલાક પુરુષો સામાન ગોઠવવાનું પડતું મૂકી અમારી સામે આવી ગયા. અમે નાગ લોકો છીએ, એકે કહ્યું. અમારું વતન તો નાગલોક છે, પરંતુ અમે ભટકતું જીવન જીવીએ છીએ, બીજો બોલ્યો. હવે અમે અહીં રહેવાના છીએ, ત્રીજાએ કહ્યું. નાગ લોકોની વાત અમારે સાંભળવામાં આવી હતી. તેઓ મોટાભાગે ભટકતું જીવન જીવતા હતા. તેથી તેઓને બીજા લોકો સાથે સંઘર્ષમાં પણ આવવું પડતું. અવારનવાર દંગા ફસાદ કરતા રહેવાથી તેઓ જનૂની અને શક્તિશાળી બની ગયા હતા અને લડાઈ ઝઘડાથી ટેવાઈ ગયા હતા. અમે ઉશ્કેરાટ વગર તેઓને સમજાવવા લાગ્યા. જુઓ, આ અમારું મેદાન છે. અમે આ જગ્યાને સાફ સુથરી કરી છે. અમે ઉત્સવો, લગ્ન પ્રસંગો બધું આ મેદાનમાં જ કરીએ છીએ. બીજા કોઈના મેદાન પર રહેવાની અમે મંજૂરી આપતા નથી, મેં કહ્યું. તમે કોણ છો? એક નાગપુરુષ બોલ્યો. અમે આ ગામના છીએ અને આ મેદાનના માલિક પણ, એક ગોપબાળે જવાબ આપ્યો. ઓહો, માલિક બની ગયા તમે? એક પુરુષે વ્યંગ કર્યો. હા, માલિક બની ગયા. ચલો ખાલી કરો મેદાન. બીજો ગોપબાળ આગળ આવી બોલ્યો. અરે જા જા, તું કોણ ખાલી કરવાનું કહેવા વાળો? બીજો પુરુષ મોં બગાડતા બોલ્યો. એ વધુ કંઈ બોલતો નહીં, મેં કડકાઈથી કહ્યું. ચાલ ઉપાડ તારું આ બધું, ત્રીજો ગોપબાળ બોલ્યો અને તે સાથે જ બધા ગોપબાળો તેના સામાનને ગેડી દડાના દંડા વડે વેર વિખેર કરવા માંડ્યા. એટલામાં તો બીજા નાગપુરુષો આવી અમને ધક્કા મારી દૂર કરવા લાગ્યા. આમ ધીમે ધીમે બોલાચાલીમાંથી હાથાપાઈ પર વાત આવી ગઈ અને કેટલાક તો લાકડીઓ લઈને અમારી સામે આવી ગયા. લાકડી પછાડતા એક નાગ યુવાન બોલ્યો. નથી જવાના, શું કરશો? પરંતુ એણે વાક્ય પૂરું કર્યું તે સાથે જ અમારા ગોપબાળો ગેડી દડાના દંડા લઈને તેમની પર તૂટી પડ્યા અને તેઓ લાકડી લઈને અમારા પર. સામસામા પ્રહારોથી બંને પક્ષે કેટલાક ઘવાયા. તે જોઈ કેટલીક નાગ સ્ત્રીઓ દોડતી આવી વચ્ચે પડી અને અમને લડતા અટકાવ્યા. હું આગળ આવીને બોલ્યો. બોલો, મેદાન ખાલી કરીને જાઓ છો કે નહીં? પરંતુ મારો પ્રશ્ન જાણે સાંભળ્યો જ ન હોય તેમ બધી નાગ સ્ત્રીઓ મારી સામે તાકી રહી.
થોડી વાર પહેલાં તેમના ચહેરા પર જે ક્રોધ, ધૃણા અને આક્રોશ હતા તેમાં એકાએક પરિવર્તન આવી ગયું હતું. હવે તેના ચહેરાઓ પર કરુણા, પ્રેમ અને અનુકંપા ઝળકવા માંડ્યા હતા. તારું નામ શું છે બાળક? એક સ્ત્રી ભાવાવેશમાં આવી બોલી. મારું નામ કૃષ્ણ, કનૈયો. વાહ, જેટલો બહારથી સુંદર છે તેટલો જ અંદરથી પણ. બીજી સ્ત્રી બોલી. રૂડો, રૂપાળો, કોઈ પણને ગમી જાય તેવો. ત્રીજી સ્ત્રી બોલી. તને તારી માએ અહીં ઝઘડો કરવા આવતા રોક્યો નહીં? પહેલી સ્ત્રી બોલી. અમે ઝઘડવા નથી આવ્યા. તો પછી ચાલ્યા જાઓ અહીંથી. અરે, આ અમારું મેદાન છે, અમને અહીંથી ચાલ્યા જવાનું કહે છે. અમને તારા પર દયા આવે છે બાળક. એવી દયા લેવાની કોઈ જરૂર નથી નાગકન્યા. તું અમારા મુખિયાને ઓળખતો નથી બાળક. કોણ છે તારો મુખિયા? અમારો મુખિયા મારો સ્વામી કાળીનાગ છે. નામ તો સાંભળ્યું છે, બોલાવે ને. એની શક્તિની તને ખબર નથી બાળક. તે એક જ પળમાં તારું મોત લાવશે. મારું મોત લાવશે? હા, એટલે જ કહું છું, તમે બધા જલ્દી અહીંથી જતા રહો. નહીં, હવે તો તારા સ્વામી કાળીનાગની શક્તિ માપીને જ જઈશું. દરમિયાન બે નાગકન્યાઓ યમુના નદીના ધરામાં જળ ક્રીડા કરી રહેલા કાળીનાગ પાસે પહોંચી ગઈ હતી અને તેને તમામ વાત જણાવી દીધી હતી. પરંતુ કાળીનાગ તેની વાતમાં વધુ લક્ષ આપવાના બદલે બોલ્યો. અરે, બાળકો રમવા આવ્યા છે ને, એને રમકડા આપી દો, રમ્યા કરશે એક ખૂણે બેસીને. જાઓ, કહીને તેણે ડૂબકી મારી દીધી. પેલી સ્ત્રીઓ પાછી ફરી છીપલા, કોડીઓ અને નાના નાના લીસા પથ્થરોનો થાળ ભરીને અમારી સામે ધરતા તેઓ બોલી. રમવા જ આવ્યા છો ને બાળકો? તો લ્યો, આ રમવા માટે આપું છું. કેટલાક ગોપબાળો તેને રમકડા જોઈને હસી પડ્યા. એ નાગકન્યા, આ રમકડા તારા બાળકોને રમવા આપજે, અમારે મેદાન જોઈએ. ચલો હટો. મારો સ્વામી આવશે તો તને માર્યા વગર નહીં મૂકે બાળક. ક્યાં છે તારો સ્વામી? બોલ. જો ત્યાં, કહેતા તે સ્ત્રીએ જલક્રીડા કરતા કાળીનાગ તરફ હાથ લંબાવ્યો અને મેં પળનોય વિલંબ કર્યા વગર દોડીને યમુનામાં કૂદકો માર્યો. બે ગોપબાળો મને નદીમાં કૂદતો જોઈ ઘર તરફ દોટ મૂકી માતા યશોદા અને પિતા નંદ બાબાને જાણ કરવા. બીજા કાંઠે ઉભેલા ગોપબાળો મને રોકવા બૂમો પાડવા લાગ્યા. નહીં કાના, પાછો વળ, અમે પણ આવીએ તારી સાથે, કહેતા 4-5 ગોપબાળો પણ મારી પાછળ નદીમાં કૂદ્યા. મેં તેને અટકાવ્યા. તમે અહીં જ રહો, હું હમણાં જ પાછો આવું છું, કહી હું આગળ વધવા માંડ્યો. ગાયોના દૂધ, દહીં, માખણ ખવડાવીને માતા યશોદાએ મને એટલો તાકાતવાળો બનાવી દીધો હતો કે કાળીનાગ તો શું, ગમે તેવા શક્તિશાળી સાથે પણ બાથ ભીડતા હું લેશ માત્ર પણ અચકાતો નહીં. ગજબનો આત્મવિશ્વાસ આવી ગયો હતો મારામાં. કાળીનાગ પાસે પહોંચી શરૂઆતમાં તો મેં તેને મેદાન ખાલી કરી કોઈ અન્ય સ્થળે જવા સમજાવ્યું, પરંતુ મને બાળક જાણી તે તો મારી અવગણના જ કરવા લાગ્યો. તેણે મારી વાત પર લક્ષ આપ્યા વગર તરવાનું શરૂ રાખ્યું. દરમિયાન યમુના કાંઠે માતા યશોદા, પિતા નંદબાબા, નગરમાંથી અન્ય ગોપબાળો, ગોપબાલિકાઓ, ગોપ યુવાનો, ગોપ સ્ત્રીઓ આવી ગયા હતા. તેઓ કાંઠે ઊભા અમારી ગતિવિધિ જોઈ રહ્યા હતા. માતા યશોદા રુદન કરવા લાગ્યા હતા. તે બૂમો પાડી મને પાછા આવી જવા કહેતા હતા, પરંતુ પિતા નંદબાબા નચિંત બની એક ચિત્તે અમારી તરફ તાકી રહ્યા હતા, જાણે મારી કસોટી લઈ રહ્યા હોય તેમ. મારી વાત લક્ષ્યમાં લેવાના બદલે કાળીનાગ મોં વિરુદ્ધ દિશામાં કરી ઊંધો ફરી તરવા લાગ્યો. હવે મારો ક્રોધ ભભૂકી ઉઠ્યો. કૂદકો મારી હું તેની પીઠ પર ચડી બેઠો. તેણે પડખું ફેરવીને મને પાણીમાં પછાડ્યો, પરંતુ સમતુલન મેળવી લઈ હું એની સામે આવ્યો. બંનેએ સામસામી બાથ ભીડી અને એકબીજાને મહાત કરવા લડવા લાગ્યા. તે જોઈ યશોદામાએ જોરથી બૂમ પાડી, પાછો આવી જા મારા લાલ, એ કાળમુખો તને મારી નાખશે, તમે કંઈ બોલતા કેમ નથી? નંદબાબા તરફ ફરી તે બોલ્યા, પરંતુ નંદબાબા તો કંઈક બીજું જ કહી રહ્યા હતા. વાહ કાના વાહ, શાબાશ, ભલે ભલે. મારા પ્રહારો વધુ પ્રબળ હતા. તે જોઈને ગોપબાલ બાલિકાઓ પણ પિતાજીની સાથે સાદ પુરાવા લાગ્યા હતા. માર એને કાના, માર, છોડતો નહીં. તો વળી બીજી નાગ સ્ત્રીઓ ગોપ સ્ત્રીઓને તાકીદ કરી રહી હતી કે તમારો બાળક આજે જીવતો નથી રહેવાનો, એને પાછો બોલાવી લ્યો.
તે સાંભળી યશોદામાં વધુ જોરથી રુદન કરવા લાગ્યા હતા. કેટલી વાર સુધી અમારી વચ્ચે ઝપાઝપી ચાલી, પરંતુ છેવટે પિતાજી નંદ બાબાનો વિશ્વાસ જીતી ગયો હતો. કાળી નાગના માથાના વાળ પકડી હું તેની પીઠ પર ચડી ગયો અને તેને કાબૂમાં લઈ લીધો હતો અને તેને કિનારા તરફ જવા ફરજ પાડી. અમને આવતા જોઈ ગોપ લોકો ઉત્સાહિત થઈ કિકિયારીઓ કરવા લાગ્યા અને નાગ લોકો રુદન. કિનારે પહોંચતા અમે કાળી નાગના મસ્તક પર પગ મૂકી દીધો. નાગ સ્ત્રીઓ મને વિનંતી કરવા લાગી. અમારા સ્વામીને છોડી દો, એક સ્ત્રી બોલી. અમે તમને ન ઓળખી શક્યા, બીજી બોલી. અમે અહીંથી દૂર જતા રહીશું, ત્રીજીએ કહ્યું. મેં કાળી નાગના વાળ ખેંચીને કહ્યું, બોલ, આ મેદાન ક્યારે ખાલી કરવાનો છો? બે હાથ જોડીને તે માંડ માંડ બોલી શક્યો, અત્યારે જ. પછી તો કાળી નાગની પીઠ પરથી કૂદીને હું કિનારે આવી ગયો હતો અને માતા યશોદાનું રુદન આનંદમાં ફેરવાઈ ગયું હતું. બસ પછી તો નાગ લોકોએ પોતાના બિસ્તરા પોટલા સંકેલવા માંડ્યા હતા અને મેદાન ખાલી કરી જતા રહ્યા હતા. બસ આટલી જ તો વાત હતી. આવા કાળી નાગ જેવા માણસને હું જ નહીં પણ અમારા ગોપબાળોમાંથી કોઈ પણ ગોપબાળ હરાવી શકે તેમ હતો. મેદાન પર, નદીના જળમાં, વૃક્ષો પર રમતો રમીને અને ગાયોના દૂધ, દહીં, માખણ ખાઈને અમારા શરીર એવા ખડતલ અને શક્તિશાળી બની ગયા હતા કે અમે ગમે તેવા પડકારને પહોંચી વળી શકીએ તેવા હતા. પરંતુ કથા લેખકો અને કથાકારોએ તો કાળી નાગને માણસના બદલે ભયંકર, ઝેરી અને શક્તિશાળી નાગ એટલે કે સર્પ ગણાવી દીધો. આવા ભયંકર નાગને હરાવવા જેવું દુષ્કર કાર્ય 9-10 વર્ષના કૃષ્ણએ એટલે કે મેં કર્યું એવું શ્રોતાઓના મનમાં દ્રઢ કરી દીધું અને હું ભગવાન બની ગયો. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક અને હું ભગવાન બની ગયો ભાગ 6. ધન્યવાદ.